આખરે સમાચારોમાં ગુજરાતના ઐતિહાસિક વારસાની વાતો કરતું તંત્ર વિરાસતની કેટલી અને કેવી રીતે ચિંતા કરી રહ્યું છે તેનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા કંથારપુર વડની વડવાઈઓ તૂટી ગઈ છે અને ધાર્મિક સ્થળ હોવા છતાં આસપાસની જગ્યામાં કચરાના મોટા ઢગલાઓ થઈ ગયા છે, પરંતુ પૂજારીનું કહેવું છે કે અહીં એક પણ અધિકારી ફરક્યો પણ નથી। 2 દિવસ પહેલા વરસાદ અને ભારે પવનના કારણે આ ઐતિહાસિક વડની વડવાઈઓ તૂટી ગઈ છે અને જાણે કોઈ રણીધણી ના હોય તેવી હાલત આ વડની થઈ ચૂકી છે। ગુજરાતના સૌથી જૂના પ્રાકૃતિક વારસાની આ હાલત છે, જ્યારે કે આ વડના સ્થળે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયમિત મુલાકાત લેતા હતા। મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જ આ વડના સંરક્ષણ માટે પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ વડનો પ્રાકૃતિક વારસો તંત્ર ભૂલી ગયું છે। કંથારપુર વડ ખૂબ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલો વડ છે, પરંતુ તેની વડવાઈઓ તૂટેલી હાલતમાં છે। આજે આવી અવદશા આ વડની થઈ ચૂકી છે અને તેની કોઈ જાળવણી નથી રાખવામાં આવતી। એક તરફ વૃક્ષારોપણના તાઇફા અને બીજી તરફ જે ઐતિહાસિક પ્રાકૃતિક વારસો છે તેની જાળવણી નથી કરી રહ્યું આ નગરોળ તંત્ર। જ્યારે મોદી સાહેબ અહીંયા 2013માં આવેલા એ વખત બધા અધિકારીઓ કલેક્ટર ટીડીઓ મામલતદાર ફોરેસ્ટ વાળા બધા આવતા હતા, પણ જ્યારે આ વડનું ડાળું તૂટ્યું તો એ વખતે અત્યારે હાલમાં આવવા માટે કોઈ તૈયાર નથી। હવે ટ્રસ્ટ વાળા આવે છે, પણ ટ્રસ્ટ વાળા શું કરે? કારણ કે તું ટ્રસ્ટ વાળા કરે તો એ કહે છે ભાઈ ફોરેસ્ટ વાળાને સોંપો। હવે ફોરેસ્ટ વાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી। તો આ હતા